નમસ્કાર મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે આજે છે ભાઈ જન્માષ્ટમી અને સૌથી પહેલા તો આપણા કાનાનો બર્થડે છે. તો જલ્દીથી જલ્દી કમેન્ટની અંદર લખી દો હેપી બર્થડે. કૃષ્ણ ભગવાનનો આજે બર્થડે હોય અને આજે જન્માષ્ટમી હોય તો આજે દ્વારકાની અંદર માહોલ જે જોવા મળવાનો છે ને ક્યાંક ને ક્યાંક શું મટકી ફોડની અંદર કૃષ્ણ ભગવાન બનશે? એન્જલ નામની દીકરી શું તે મટકી ફોડશે? હવે શું ડિટેલ્સ મળી રહી છે, એ ટુ ઝેડ ડિટેલ્સ તમને આ વિડીયોની અંદર જોવા મળી જવાની છે. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. સૌથી પહેલા ભાઈઓ, ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા. ભાઈઓ દિલથી બધા લોકોને રિક્વેસ્ટ છે કે ભાઈઓ બધા લોકો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા અપ ટુ ડેટ્સ વિડીયો અપલોડ કરું તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરી શકો. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે આજે છે જન્માષ્ટમી અને જન્માષ્ટમીની અંદર દ્વારકાની અંદર જે માહોલ રહેવાનો છે ને ક્યાંક ને ક્યાંક માહોલ ગરમ એવી કહીએ તો પણ ખોટું નથી, કારણ કે લાખોની સંખ્યામાં લોકો છે એ ભીડ મિત્રો વાત કીધો દ્વારકાની અંદર જોવા મળવાની છે. ત્યારે આજે મિત્રો વાત કીધો દ્વારકાની અંદર શું મટકી ફોડની અંદર કૃષ્ણ ભગવાન બનશે? જે એન્જલ નામની દીકરી છે એ મિત્રો અમદાવાદથી ચાલીને દ્વારકા પહોંચી છે. 450 કિલોમીટર ચાલીને મિત્રો 60 દિવસ ચાલીને દંડવટ કરીને આ દીકરી પહોંચી છે. ત્યારે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ દીકરીને તો ભાઈઓ કૃષ્ણ ભગવાન બનાવીને મટકી ફોડવી જોઈએ, કારણ કે અમદાવાદથી ચાલીને આપણા ભગવાન આવ્યા છે દ્વારકા. એવું કહે તો પણ ખોટું નથી. ક્યાંક ને ક્યાંક આ દીકરી શું આવનારા ટાઈમની અંદર મટકી ફોડશે? શું કૃષ્ણ ભગવાન બનશે? આજે જન્માષ્ટમીની અંદર શું દ્વારકાનો માહોલ રહેવાનો છે? તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક જન્માષ્ટમી હોય એટલે આખા ગુજરાતની અંદર ઉત્સવ ન હોય એવું તો ભાઈ બનવાનું જ નથી. પોતપોતાના જિલ્લા પોતપોતાના તાલુકાની અંદર મટકી ફોડનું આયોજન કરવામાં આવે છે. કૃષ્ણ ભગવાનનો બર્થડે હોય ત્યારે આખું ગુજરાત નહીં આખું ભારત ખુશ થશે, કારણ કે તમને લોકોને ખબર છે કે આપણો નાથ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાની અંદર અત્યારે બેઠા છે. જ્યારે ગુજરાત આખું માહોલમાં છે કે અમારા કૃષ્ણ ભગવાનનો બર્થડે હોય અને ન ઉજવે એવું તો ભાઈ બનવાનું જ નથી. ક્યાંક ને ક્યાંક એન્જલ નામની દીકરી પણ આના અંદર સામેલ છે, કારણ કે 450 કિલોમીટર ચાલીને પગપાળા યાત્રા દંડવટ કરીને ચાલતી આવે છે. ત્યારે દ્વારકા પહોંચી હતી. હવે શું તે કૃષ્ણ ભગવાન બનીને મિત્રો વાગી તો મટકી ફોડશે? ભાઈ મારું તો એવું કેવું છે કે ત્યાં હોય આ દીકરી તો તેમને જ મટકી ફોડવી જોઈએ, કારણ કે આપણો ભગવાન સાક્ષાત અમદાવાદથી ચાલીને દ્વારકા પહોંચાશે. ત્યારે હવે મિત્રો વાત કીધો ત્યાંની પબ્લિક શું વિચારે છે? શું મિત્રો આ દીકરીને મટકી ફોડવી જોઈએ કે નહીં એ પણ કમેન્ટ સેક્શનની અંદર જરૂર બતાવી દેજો. બાકી કૃષ્ણ ભગવાનનું રૂપ આ દીકરીએ પણ ધારણ કર્યું હતું. ક્યાંક ને એક પેર કપડાં પહેરીને ભાઈ સોશિયલ મીડિયાની અંદર ફોટો અપલોડ કર્યો હતો. હવે દીકરીને જોઈને લાખો લોકો એવું કહી રહ્યા છે કે આ દીકરી તો અમારા ભગવાન છે. ક્યાંક ને ક્યાંક આ દીકરીને ઘણા બધા લોકો પગે પણ લાગી રહ્યા છે અને દૂધથી પગ પણ ધોઈ રહ્યા છે, અને ભાઈ ધોવા પણ જોઈએ, કારણ કે આ દીકરીએ દંડવટ કરીને જે 6 વર્ષની છે છતાં જે ઇતિહાસ બનાવ્યો છે આખું ગુજરાત લાવી નાખ્યું છે. ત્યારે લાખો લોકો પ્રેરિત થયા છે કે બાળકો હોય તો આવા ક્યાંક ને ક્યાંક લાખો લોકો એવું કહી રહ્યા છે કે આ દીકરીને 100 સલ્યુટ છે, કારણ કે આ દીકરી આટલું બધું ચાલીને દ્વારકા પહોંચી છે. ત્યારે લાખો લોકોનું એક જ કહેવું છે કે આ દીકરીએ મટકી ફોડવી જોઈએ કૃષ્ણ ભગવાન બનીને. અને આજે છે ભાઈ જન્માષ્ટમી, તો જન્માષ્ટમીનો માહોલ તો ભાઈ ક્યાંક અલગ જ હોવો જોઈએ. તો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને તમારે ત્યાં શું મટકીનું આયોજન કરવામાં આવ્યું છે કે નહીં? જો મટકીનું આયોજન કરવામાં આવ્યું તો કમેન્ટ કરીને જલ્દીથી જલ્દી બતાવી દેજો, અને કમેન્ટની અંદર હેપી બર્થડે કૃષ્ણ લખી દેજો, જેથી આપણા નાથનો બર્થડે છે. તો મિત્રો આપણે બધા લોકો ક્યાંક ને ક્યાંક ભૂલીએ નહીં. તો ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે એન્જલને મટકી ફોડવી જોઈએ, બાકી ફોડશે કે નહીં એ તો ખબર નહીં. વિડીયો હવે તો તમારે સમજો જલ્દીથી જલ્દી લાવીશ. આઈ હોપ કે તમને સમજણ પડી ગઈ છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ને ખાસ કરીને બધા લોકો વોટ્સએપ ગ્રુપની અંદર વિડીયો શેર કરી દેજો, જેથી બધા લોકોને ખબર પડે કે આપણી દીકરીને જે એન્જલ નામની દીકરી છે તે મટકી ફોડી શકે.